से आवत धेनु चरैया, व्रज से आवत धेनु चरैया। आगे आगे गैया पीछे नंद लाला, मुख से मुरली बजैया, मुख से मुरली बजैया। व्रज से आवत धेनु चरैया, कर में लकुटिया खंबे कमरिया। व्रज रज के लपेटिया, व्रज रज के लपेटिया। व्रज से आवत धेनु चरैया, वाल वाल संग बड़ी कचेरी, वाल वाल संग बड़ी कचेरी। घेड़ी के खेल मचैया, घेड़ी के खेल मचैया। व्रज से आवत धेनु चरैया, दूर खेलन मत जाओ मेरे ललना, दूर खेलन मत जाओ मेरे ललना। मारेगी उठी कोई गैया, मारेगी उठी कोई गैया। व्रज से आवत धेनु चरैया, नंद बाबा के लाला रे लाला, बलदाऊ के भैया। नंद बाबा के लाला रे लाला, बलदाऊ के भैया। व्रज से आवत धेनु चरैया, परमानंदास को ठाकुर जसोमती लेके बलैया। परमानंदास को ठाकुर जसोमती लेके बलैया। व्रज से आवत धेनु चरैया, आगे आगे गैया पीछे नंद लाला। मुख से मुरली बजैया, मुख से मुरली बजैया। व्रज से आवत धेनु चरैया, व्रज से आवत धेनु चरैया। બે વર્ણનમાં કે જોયું આપણે ગઈકાલે, અને મંત્ર બધું પહેલથી એને કહી રાખ્યું કે જો તું પહેલા જો રામનો વનવાસ માંગીશ ને તો એ સાપને રાજાને તરત જ મૂર્છા આવશે, તારું બીજું વરદાન તું નહીં માગી શકે. એટલે તું પહેલા તું ભરતને રાજ્યાભિષેક માગજે, પછી તું બીજું વરદાન માગજે. આ પ્રમાણે એને જે મંત્રએ વાત કરી છે ને એ પ્રમાણે એને દશરથ રાજા પાસે રજૂઆત કરી. પણ બીજું વરદાન સાંભળ્યું ને તરત દશરથ રાજાથી એકદમ નિશ્ચિત થઈ ગયા, મૂર્છા આવી. અને મૂર્છામાં પડી તો ગયા ને સીતારામ સીતારામ બોલીને ગતિ પડાડી પડ્યા. સહેજ ભાન આવી ત્યારે દશરથજી કહેવા લાગ્યા કઈ કે તે બીજું વરદાન માગ્યું એ બહુ મને ગમે નથી. કે છે તું મારા રામને વનમાં કેમ મોકલે છે મને ખબર નથી. શું તારું કે અપરાધ કર્યું છે ને? અરે રામ જેવા બાળકનું વનમાં કેવી રીતે મોકલી શકે? તું મારા રામને મારી આંખથી દૂર કરીશ ને મારા રામને નહીં જમીશ. આ પ્રમાણે આજીજી કરે છે પોતાની પત્ની સામે બેસી. જેમ પેલી પાણી વિના કદાચ માછલી જીવી શકે, મણી વિના સર્પ દુઃખથી દીન થઈને ભલે જીવી શકે, પરંતુ હું કપટ રાખ્યા સિવાય મારા સ્વભાવથી કહું છું કે ટૂંકામાં હૃદયના ખરાબ ભાવથી કહું છું કે રામ વિના મારું જીવવું શક્ય નથી. મારું જીવન રામના દર્શનને આધીન જ છે. આ પ્રમાણે ગણગતિ વાત કરે છે. હવે હું વધારે જીવાનું નથી. લોકો તને અને મને શું કહેશે કે ભરતને રાજ્યાભિષેક કરીશ પણ રામને અયોધ્યામાં રાખશે. કે મેં તેને પૂછ્યા વગર રાજ્યાભિષેક તૈયારી કરી એટલે તો ગુસ્સે થઈ ગયું લાગે છે. પણ કૌશલ્યાએ મને કહ્યું નથી. આ મારા મનનો વિચાર, મને કોઈ કહ્યું નથી. મને કહે તમે આમ કરો તેમ કરો. આ મારો મનનો વિચાર મતલબ કે કૌશલ્યાને કહેવાથી કરું છું. તું માનીશ નહીં. આ પ્રમાણે વાત કરે છે. કઈ કે છે કૌશલ્યા કેવી છે, રામજી કેવા છે કે હું જાણું છું.
વચન નહીં પાડો તો તમારે નરકમાં જવું પડશે. તમારું રઘુકુળ રીતિ ક્યાં જશે? પછી કૈકેયીને દશરથ રાજા મનાવે છે, રામને તું વનમાં મોકલીશ નહીં. દશરથ રાજાએ ખૂબ મનાવવા પ્રયત્ન કર્યો, પણ કૈકેયી એકની બે સત્ય નથી માનતી જ નથી. છેવટે દશરથ કહે છે, કૈકેયી આ તારો દોષ નથી, તારો દોષ નથી. પછી મારો કાળ હવે આ સામે આવી ગયો છે. આજે આવા ખરાબ વસ્તુ થવાની હોય ને આપણે ખ્યાલ આવે કે આપણું કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે જીવવાનું છે. કોઈ અપરાધ નહીં દેવાનો, કોઈ દોષ નહીં દેવાનો કે છે. મારો કાળ તારામાં આવી ગયો છે. અને કે છે કે કોઈ દિવસ મેં તો અહીં વાત કરીશ નહીં, ભરત કોઈ દિવસ ગાડી ઉપર બેસશે નહીં. 14 વર્ષ પછી રામ ગાદી ઉપર બેસશે. પણ આ વિધાતા મારી પ્રતિકૂળ છે. મારા રામનો રાજ્યાભિષેક જવા માટે હું નહીં જઈ શકું. દશરથ રાજા સૂર્યનારાયણને વિનંતી કરતા મનાવે છે, આજની રાત પૂરી ન થાય અને મારો રામ વનવાસ ન જાય તો હમણાં એનો ઉપાડ્યો મને કે છે તો દિવસ તમારે જોવું પડશે, સાંભળવું પડશે કે છે. હમણાં મને ઉપાડી લો કે. અને હે શિવજી આપ વિનંતી કરે છે, રામને પ્રેરણા આપો, એ મને છોડીને વનમાં રહે. શિવજી પણ વિનંતી કરે છે. પ્રાતઃકાળ થયો, દશરથજી જાગતા નથી, બેભાન છે. મંત્રી આવ્યા સુમનજી, ધૈર્ય ધારણ કરી સુમનજી કૈકેયીના મહેલમાં આવ્યા છે. અને દશરથજીને મૂર્છામાં છે. સુમન સમજી ગયા કઈ કપટ કરવું લાગે છે. કૈકેયીને પૂછ્યું કે મારા જાગતા નથી. એ વખતે પણ કૈકેયી ક્રોધમાં હતી, બોલે મારે કાંઈ ખબર નથી. આખી રામ 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 બબડ્યા જ કરે છે. જેથી તને રામને જઈને પૂછો, મને શું પૂછો છો? એકદમ ગુસ્સામાં હતી. સુમન દોડતા રામજી પાસે ગયા. તમારા પિતા તમને યાદ કરે છે, રામ રામ બોલે છે, તમને યાદ કરે છે. એટલે પ્રભુએ કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો. પ્રભુ એટલે રામ. કૈકેયીને પૂછ્યું, મારા બાપુને શું થયું? મને કેમ ખબર ના આપી? રામ તને શું કહું? તારા પિતાના દુઃખનું કારણ તું જે છે. મેં વરદાન માંગ્યા છે, તે વરદાનના બંધનમાં તારા પિતા આવ્યા છે અને 2 વરદાનો કઈ અને સંભળાવ્યા. કોને? રામને સંભળાવ્યા. રામચંદ્રજી કૈકેયી માતાને વારંવાર પ્રણામ કરી કે છે, તું મારો પક્ષપાત કરે છે. મને ઋષિમુનિનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય એના માટે તું રોમમાં મોકલે છે. જો પોઝિટિવ વિચારો એ છે કે મારો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય તે માટે તમે મને મનમાં મોકલો છો. ભરત કરતા મારા ઉપર તારો અધિક પ્રેમ છે. કૈકેયી નિષ્ઠુરતાની હદ છે. રામ આવ્યા છે. રામ શબ્દ સાંભળતા દશરથ રાજા સહેજ આંખો ઉગાડે. રામ વંદન કરે છે ત્યારે ઉઠીને આલિંગન આપ્યું છે. રામ તું મને છોડીને જઈશ નહીં. રામજી પોતાના પિતાશ્રીને સમજાવે છે, અરે આપ શ્રી તો ધર્મ ધુરંધર છો, આપણે કોણ સમજાવી શકે? 14 વર્ષનો સમય તો આમ ચપટી વગાડતા પૂરો થઈ જશે. એટલે આપણે દર્શન કરવા આવીશ, તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે. મને આનંદ થાય છે કે મારો ભરત રાજા થશે. રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું છે. રામજી ત્યાંથી કૌશલ્યના મહેલમાં આવ્યા. સ્વાભાવિક વસ્તુ છે, માનવું હૃદય ભરે આવ્યું. સુંદર આસન ઉપર બેસીને ઓવાના લીધા. બેટા તું આવે તો સારું થયું. મને ખબર નથી આ બધી કૌશલ્યા. વશિષ્ઠ તિલક કરશે બેટા, આજે દરબારમાં બહુ સમય લાગશે. બેટા તું થોડું ભોજન કરી લે ને. જો માં છે પેલી કાળજી કરે છે, તું થોડું ભોજન કરી લે ને બેટા, બહુ સમય લાગશે. રઘુનાથજી ધીર ગંભીર છે. મારે કહે છે, માં પિતાજીએ અયોધ્યાનું રાજ ભરતને આપ્યું છે અને મને વનનું રાજ્ય આપ્યું છે. વનનું રાજ્ય શબ્દ વાપરે છે. મને વનનું રાજ્ય આપ્યું છે. દશરથે બધું સાંભળ્યું. આ વચન હૃદયમાં પારના ઘા સમાન લાગ્યા. ઉઠું થયું જેનું વર્ણન પણ ન થઈ શકે. પછી થોડી ધીરજ દાન કરી કૌશલ્યમાં બોલ્યા, બેટા તું વનમાં જા. અને ભરત રાજા મને કઈ જ વાંધો નથી. જો માં કે છે એને બાવરી વસ્તુ પણ તારા વિના તારા બાપાનું શું થશે? કે તારા બાપાની નિંદા રહી શકતા નથી કે છે. આ મેઇન વસ્તુ કે છે કે તારા વગર તારા બાપાનું શું થશે? બેટા આજે તો અવધ અભાગી બનવું મારે બાકી થયું છે. બેટા તું મારી સાથે આવ.
પણ મારા પતિવ્રતા જો તું તારી સાથે આવું પણ મારા પતિવ્રતાનો ધર્મ ના પાડે છે, મારી ફરજમાં મારે પતિ સુધરે જવું છે, પતિની સેવા કરવી છે, તો તારી સાથે નહીં આવી શકું, તો તારી જો વનમાં આવત બેઠા આ પ્રમાણે માગે છે. અને વનમાં તારા જેવું રક્ષણ કરશે. તે જ સમય સીતાજી ત્યાં આવે છે, સાસુજીને વંદન કરે છે અને ધરતી ઉપર નીચે દ્રષ્ટિ રાખીને ઉભા વસુલા કહે છે, બેટા તમે કે અમારી પુત્ર વધુ નથી, અરે તો સાક્ષાત લક્ષ્મીજી મારા કરવા આવે છે. મને એક આશા હતી કે આ પ્રેમ લતા મોટી થઈ અને ફળ આપશે. સીતાજી બેટા શબ્દો વાપરે છે રામની હાજરી. બેટા તારે વનમાં જવું તો જા, પણ મારી સીતા મારી પાસે રહેશે. મારો દીકરો થાય કે તો વાંધો નહીં, પણ મારા ઘેર તો પારકી દીકરી આવી, જો અમને કેટલી કાળજી કરે છે. દીકરાનો વાંધો નહીં, મારો પારકી થાપણ છે, પારકી દીકરી આવી છે, કઈ રીતે દુઃખી ન થાય. જેનું પહેલું મારે એ મારી આખરી બાળકોને જેનું રક્ષણ કરીશ એ પણ તો ચિંતા ના કરતો. રામજી સીતાને કહ્યું, તમે ઘરમાં રહેશો તો મારીમાં સુખી થશો. સાસુ સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે. રામનો પોતાની વાત કરે છે પોતાની પત્નીને કે સાસુ અને સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે. વનમાં રાક્ષસ હોય, મનમાં અનેક પ્રકારનો ત્રાસ છે, વનવાસ મારા માટે માંગ્યો છે, ઘરમાં રહીને તમે સર્વને હૃદયના ખરાબ ભાવથી સેવા કરજો. પછી એ સાંભળીને સીતાજી મનમાં વિચારવા લાગ્યા, પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણ બંને જશે એ કેવાય એકલા પાર જશે. સીતાજી ધીરજ ધારણ કરીને બોલ્યા, બહુ સુંદર ઉપદેશ આપ, પણ સ્ત્રીનો આધાર કેવળ એક પતિ છે. તમને એવી ખાતરી હોય કે મારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે તો મને ઘરમાં રહેવાની આજ્ઞા આપો. હું તમારા વગર એક મિનિટ નહીં રહી શકું. તમારો કોન્ફિડન્સ હોય કે 14 વર્ષ મારા વગર તમે રહી શકશો, હું ઘરમાં રહેવા તૈયાર છું. તમારા વિરહમાં મારા પ્રાણ જવાના, તેથી હું ભાગ્યશાળી થવાની સ્વાભાવિક વસ્તુ છે. ધણીની હાજરીમાં પત્ની વડે ભાગ્યશાળી કહેવાય. બહુ સુંદર વાત બતાવી છે. એટલે હું ભાગ્યશાળી છું, ભાગ્યશાળી થવાની, પણ મારા શરીરને ભાગ્યશાળી કરો તો સારું. બધાને શું કહું ના, તમે તો અંતર્યામી છો. રામચંદ્રજીએ વિચાર્યું કે વધારે આગ્રહ કરીશ તો મારે સીતા પ્રાંતનો ત્યાગ કરશે. દેવી હું તમને વનમાં લઈ જઈશ. કૌશલ્યા કહે છે, બેટા એક ક્ષણ સીતાને અડગી મૂકીશ નહીં. તમારી મનોહર જોડીને હું હવે ફરીથી ક્યારે જોઈશ? સ્વાભાવિક 14 વર્ષો કોને જોયા છે, એ ઘડી પછી સુતાનો આપણને ખબર નથી. હું આ ઘડી ક્યારે જોઈશ? એ સમયે ઓચિંતા લક્ષ્મણજી આવે છે. રામજી લક્ષ્મણને ઉપદેશ આપ્યો છે, લક્ષ્મણ તારે સર્વનું રક્ષણ કરવાનું છે અને માતા પિતાની સેવા કરવા ત્યારે ઘરમાં જ રહેવાનું છે. લક્ષ્મણ કહે છે, મારા તો માતા પિતા તમે છો. આપ મારો ત્યાગ કરશો તો કોને શરણે જઈશ? મારો ત્યાગ ન કરો. જળ વિના માછલી જીવી શકે, પણ સીતારામ વગર આ તમારો લક્ષ્મણ નહીં જીવી શકે. આટલું બધું ઓતપ્રોત છે રામજીમાં, એ વાત કરે છે. રામજી જાણતા જ હતા કે લક્ષ્મણ રામ સીતા વગર જીવી શકશે નહીં. લક્ષ્મણે કહ્યું, તમે માં સુમિત્રાની આજ્ઞા લઈ જાઓ. સ્વાભાવિક તો આજ્ઞા લઈ આવો કે છે, પછી આગળ વિચારીશું આપણે. લક્ષ્મણજીએ માતાજીને સંક્ષેપમાં બધી વાત કરી દીધી. રાજનને કઈ અયોધ્યા ઉજ્જર કરી આ પ્રમાણે સુમિત્રાએ કર્યું. લક્ષ્મણ તને એકલાનો સેવાનો લાભ આપવા રામ મનમાં જાય છે. અન્યના ભાવે તું રામ અને સીતાની સેવા કરશે. માને શીખામણ છે પોતાના દીકરા. અન્યના ભાવે તું રામ અને સીતાની બેટા સેવા કરજો. લક્ષ્મણ મારી તમને આજ્ઞા છે, આજ્ઞા આપી જ દે છે. ઉર્મિલા ત્યાં આવ્યા, એક શબ્દ બોલ્યા નહીં, મનથી વદન કર્યા. સીતા રામ લક્ષ્મણ દશરથ પાસે આવ્યા. વારંવાર દશરથને સમજાવે છે, પિતાજી થોડી ધીરજ ધારણ તો હું વનમાં જાઉં છું, મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો. તે સમયનું વર્ણન તો કોણ કરી શકે? આપણા વાંચતા જ
કે રસપાન કરતા આપણે આમ ગદગદી થઈ જઈએ છીએ તો જે રૂબરૂ ત્યાં જો બેઠા હશે એની શું દશા હશે? પ્રશ્નાર્થ કર્યો છે આપણે વિચારવાનું. કઈ કે મેં તને આજ્ઞા કરી જે તારા પિતાની આજ્ઞા છે. શું કે છે? તારા પિતાની આજ્ઞા છે અને તારા પિતા તારે કહી શકશે નહીં. તે પછી કઈ વર્ગ વસ્ત્રો આવ્યા છે. વશિષ્ઠ તે સમયે ત્યાં આવ્યા છે. સીતાએ હાથમાં વર્ગ વસ્ત્ર લીધું અને વશિષ્ઠજીએ ખેંચી લીધું. કૈકેયને ઉદ્દેશ બોલ્યા તે મારી શું કે છે? તે મારી રાજ્યલક્ષ્મી છે. તે વનવાસ રામને આપે તો સીતા નહીં આ પ્રમાણે વશિષ્ઠ કહે છે. અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ ગઈ છે. મારા પિતાની સેવા કરો, જે મારા બાપુજીને સેવા કરશે મને બહુ વાલો લાગશે. વશિષ્ઠ તમારા સૌનું રક્ષણ કરશે. પ્રજાએ કહ્યું જ્યાં રામ ત્યાં અયોધ્યા જશે. રામ લક્ષ્મણ સીતાએ વન તરફ જવા પ્રયાણ કર્યું. કઈ કે છે કે ગયો પણ અયોધ્યાને ઉજ્જળ કરતો હતો. રામ તો ગયો જતા તો ગયો, અયોધ્યાને ઉજ્જળ કરતો ગયો. કે જ્યાં મારું તારું એ ભેદ બુદ્ધિ છે ને ત્યાં ભગવાન કદી બે હસતા નથી. ત્યાં મેઇન વસ્તુ અમારું તારું મારું તારું. મનમાં એક ટકો વિચાર કરશો ને તો પ્રભુ અંતર્દાન થઈ જશે આપણે ઘરમાંથી, આપણે હૃદયમાં. બધું જ પ્રભુનું છે. મારું તારું કદી કરવાનું નહીં એવો આપણને વૈષ્ણવ ઈશારો કરે છે ભગવદ ગીતા. દશરથ તે પછી મોક્ષામાંથી જાગ્યા. ચાર્યો રામ તો વનમાં ગયા, મારો રામ વનમાં ગયો, પછી મારા પ્રાણ કેમ જતા નથી? પોતાની જાતને કહે છે. મંત્રીજી મારો સોનાનો રથ લઈ જાઓ. રામને કહેજો ચાલતા વનમાં જાય નહીં, રથમાં બેસીને વનમાં જાય. અમારી આજ્ઞા છે 2-4 દિવસ વનમાં ફેરવજો. રામ હજુ છેલ્લે એની અપેક્ષા આવજો. 2-4 દિવસ એને વનમાં ફેરવજો અને પછી બધાને પાછા આવજો. રામ ના આવે ને કદાચ તો સીતા તો જરૂર લઈને પાછા આવજો. આ પ્રમાણે પોતાના મંત્રીને આગ્રહ કરી આજ્ઞા કરે છે. મંત્રી સ્વમત આ પ્રમાણે આજ્ઞા કરી છે. મંત્રી રથ લઈ રામજી પાસે આવે તો અમારા પિતાશ્રીની આજ્ઞા છે મારો રામ ચાલતો વનમાં ન જાય. ગયો પણ નથી, અયોધ્યાનો ઉચ્ચાર કરતો કર્યો. તમસા નદીને કિનારે સર્વ આવી ગયા, મુકામ કર્યો. અયોધ્યાની પ્રજા સુતેલી છે. મધ્યરાત્રિનો સમય. રામે કોઈ મંત્રી છે જો બધા સુતેલા છે એવી રીતે મેં રથ ચલાવો એ કોઈ ખબર ન પડે, કોઈ જાગી રહી જાય. ભગવાન શંકરને પ્રણામ કરે છે રામજી અને ત્યાંથી પ્રયાણ કર્યું. પ્રાતઃકાળમાં સુંગવીપુર પાસે રથ આવ્યો. અત્રે પ્રજાજનો જાગી ગયા, રામને ન જોયા, વિલાપ કર્યો છે અને ખબર પડી કે સીતારામ પધાર્યા છે. ગોવક ત્યાં આવ્યા છે. પ્રભુએ ગોવકને અપનાવ્યો. ગોવકે કહ્યું રાજ્ય તમારું છે, મારું તમારું છે કે છે, મારે ત્યાં રહો, ગામમાં પધારો. રામજીએ કહ્યું મારે કોઈ ગામમાં 14 વર્ષ સુધી પ્રવેશ નથી કરવો, પગ પણ નથી. મારે વનમાં જ રહેવાનું છે, એ ગામમાં પ્રવેશ નથી કરવાનો. એક દિવસ વ્રત કર્યું, બીજા દિવસે ફરાર કર્યો. રામચંદ્રજી મંત્રીને કહે છે હવે આપ શ્રી અયોધ્યા પાછા પધારો. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. મંત્રીજી પિતાજીને મારા પ્રણામ કર્યા. આ પ્રમાણે રામ એટલે બહુ સરસ સારી ભાષામાં વાત કરે છે. સુમન કહે છે સીતાજીને મોકલો. સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. સીતાજીએ જવાબ આપ્યો છે મેં જનકપુરી અને અયોધ્યાનો વૈભવ જોયો છે. મારા પતિ જ્યાં હોય ત્યાં જ મારે રહેવું છે, ત્યાં જ મારે રહેવાનું છે કે છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. વૈભવ જોયો છે મેં કે છે અને એના અનુસંધાનમાં કે છે મારા પતિ જ્યાં હોય ને તો મારી પત્નીની સાથે જ રહીશ. એ પ્રમાણે મારો નિયમ છે. સુમંતાથી વિદાય થયા. ભોગ રાજાને કહ્યું વડુનું દૂધ મંગાવો. વડુનું દૂધ મંગાવ્યું. રામજીના વાળ સુંદર હતા, એ દૂધથી વાળની જટા બનાવી છે. રઘુનાથજી તપસ્વી થયા છે ને ભોગ ત્યાં દર્શન જોવાતું નથી. એ પણ મૂર્છાએ ખાને જમીન પર પડી જાય છે. ગંગાજીના સામાયિક કિનારે જવાનું હતું. ગંગા કિનારે આવે ત્યાં એક કેવટ લક્ષ્મણજી તેને બોલાવે છે ભાઈ અમને સામે પર લઈ જઈશ.
કેવળ નાવડીમાંથી જ કહે છે, હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણ પૂછે છે, ભાઈ તું શું મર્મ જાણે છે? ઉત્તર આપે છે કેવળ, રામજીના ચરણોમાં એવી શક્તિ છે કે તેમની ચરણના સ્પર્શથી પથ્થરની ઋષિ પત્ની બની જાય છે. જાણી છે ને અહલ્યાનો પ્રસંગ છે, ખબર છે ને એ તમારા રામને એવું સામર્થ્ય છે કે છે, એવી શક્તિ છે. એમની ચરણની ખાલી રજથી એના સ્પર્શથી પથ્થરની મૂર્તિ પર ઋષિ પત્ની બની જાય છે. તો મારી નાવડી તો લાકડાની છે. જો પથ્થરને સ્પર્શ કરતા જો બધી શક્તિ તમે લાકડા તો શું નહીં કરી શકે? તમારો રામની ચરણ ધરી શકે છે. રામજીના ચરણ સ્પર્શથી મારી નાવ કયા ઋષિ પત્ની બને તો મારા કુટુંબનું ભરણ પોષણ કેમ મારી જો આવડી નહીં કે ભરણ પોષણ કરીશ? આ પ્રમાણે વાત કરે છે. શું કરીશ પછી કે છે? કે છે તમને મારી નાવડીમાં બેસાડવાની જરૂર હોય તો તમને મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો રામચંદ્રજી મને આગ્રહ કરે કે તું પેલા મારા ચરણ પકડ, મારા ચરણ ધોઈ નાખ, ચરણ ચોખ્ખા થઈ જશે. પછી ક્યારે રજ ઉડવાની જો ચરણની સેવા માંગે છે, પણ ભાવ જુઓ તમે કે છે, તમે તમારે આપીને એમ કહો કે છે તું મને મારા ચરણ પકડી લે, ચરણ મારો ધોઈ નાખ, મારા હાથે રામજીના હું ચરણ પકડું. તમારે નહીં, મારી જાતે કરું. રામચંદ્રના ચરણ ધોઈને પછી હું તમને નામમાં બેસાડીશ, બાકી નહીં બેસાડું કે છે. આ પ્રમાણે બહુ સરસ ભાવથી વાત કરી છે. કેવળના પ્રેમ ભર્યા વચનો સાંભળી રામજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. રઘુનાથજી તને બોલાવે છે, કેવળ તું એક લાકડાને કચોડ લઈને આવ્યો. કહે છે કે મારી ભાવના છે કે મારા હાથે તમારા ચરણ પખાવો. રામજી મનોમાં વિચાર કરે છે કે બે ચરણોના માલિક તો બે તરફ ઉભા છે, આ બાજુ રામ આ બાજુ લક્ષ્મણ, કે સત્તાને સોંપી દીધી છે. આ ત્રીજો પાછો નથી જાગી ગયો. રામજી મનમાં વિચાર કરે છે, વશિષ્ઠે એને કર્યો હતો, મારો લક્ષ્મણ નિર્વિકાર છે, વામ ચરણની સેવા સીતાજી કરશે, દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણની કરશે. પણ મને નક્કી કર્યું હતું આજે કેવળ બંને ચરણની સેવા માંગે છે. કેવળ ગંગાજલ લઈ આવો, ધીરે ધીરે હળવા હાથે ચરણ પખારે છે. બહુ ભાગ્યશાળી કહેવાય, પરમાત્માના ચરણ પખોરે છે. કેવળ જોરથી ચરણો ઘસવા લાગ્યો, મારે મનની ઈચ્છા મને પૂર્ણ કરવા. આ કહેવાય પૂર્વ જન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. આપણે એમ સંક્ષિપ્તમાં એનું ભૂતકાળ પૂર્વજન્મ શું હતું? આ પૂર્વજન્મમાં કેવળ શું હતો? કાચબો હતો. તેને નારાયણની સેવા કરવી હતી, તેને લક્ષ્મીજી ના પાડે છે, શેષજી ના પાડે છે. આજે લક્ષ્મીજી સીતા થયા છે અને રામજી, બહુ સુંદર ભાવ હતા, આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષજી લક્ષ્મણ થયા છે. તે વખતે તમે બંને ચરણ સેવા કરવા દેતા નહોતા, ત્યારે પૂર્વજન્મ કાચબો હતો. ત્યારે આજે તમે બંને ઉભા છો, અરે હું સેવા કરું છું, જુઓ કે છે પેલા નામ આનંદ થઈ ગયો. તમે બંને ઉભા છો અને મારા પ્રભુના શરીરની સેવા કરું છું. કેવળ રામ લક્ષ્મણે ગંગાજીના કિનારે ઉતારે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. રામજીની ઈચ્છા છે હું કેવળને કંઈક આપું, પણ હું આજે કેવળને શું આપું? મારી પાસે તો કંઈ છે જ નહીં. આદિ પગે નીકળી ગયા છે ઘરમાંથી, તો શું આપું કે છે? સ્વાભાવિક વસ્તુ. સીતાજી સમજી ગયા, એટલે સીતા માતાએ અંગૂઠી ઉતારી અને રામજીને આપી છે. રઘુનાથજી અંગૂઠી કેવળને આપવા જાય છે. તને મહેતાણા તરીકે નહીં, સેવા તરીકે આપું છું. શબ્દનો વિવેક જો પ્રભુનો, હું તેને કે છે કે મજૂરી તરીકે નહીં, પણ સેવા તરીકે આપું છું. કેવળ કે છે મારી પ્રતિજ્ઞા છે, સાધુ સંતને વગર પૈસે સામે. જો કેવળ છે, રાવિક છે, આજીવિકા છે, પણ મારે મનથી નક્કી કર્યું સાધુ અથવા સંત હોય ને એને વગર પૈસે મારે સામે પાસ કરો. તમે ભાવના જો આપણામાંથી કંઈ શીખવાનું છે. આપણે કેવળ છે એના ઉપર એનું આખું જીવન ચાલે છે, પણ સાધુ સંત બેસે ને મારે એક પણ પૈસો લેવાનો નહીં, અને સામે પર ઉતારી દેવા. મનથી નિર્ણય કરેલો છે. પ્રસાદી તરીકે લે, પ્રસાદ લેવાનો આ દિવસ મને સારો નથી. 14 વર્ષનો વનવાસ પૂરો થાય, મારા રામજી ગાદી ઉપર બેસે, ત્યારે આ
સેવકને પ્રસાદી મોકલજો કે છે. શું કે છે? 14 વર્ષ આ પૂરા થઈ જશે. પૂરા થાય આપ સિંહ ગાદી ઉપર બેસજો એ વખતે મને સાહેબ પ્રસાદી કરી મોકલશો ને તો મારું જીવન સાર્થક થઈ જશે. અંગૂઠી લેતો નથી. લક્ષ્મણજી કહે છે તો અંગૂઠી લઈ લે. છેવટે જવાબ આપે છે અમે બે જાત ભાઈઓ છે. સાંભળો, પોતાની જાત સાથે સરખાવે છે. કોને? કેવટ રામને બહુ સુંદર ભાવ બતાવ્યો છે. અમે બંને જાત ભાઈઓ છે. કેવટ ને પણ કહે છે રામ માટે એ જાતના છે. જાત ભાઈઓ છે. ઉતરાઈ ન લેવાય. લક્ષ્મણજી પૂછે તું કે મારો રામ કે તારી સાથે સરખાવે છે ને? તું તારી કઈ જાત મારી કઈ જાત એની સાથે સરખાવે છે? તારી અમારી જાત એક છે. શું પોતપત કરે શું કે છે? કેવટ કે છે તમારી ને મારી જાત એક નહીં, મારી અને રામજી ને તમારી નહીં. હું વાત કરું છું રામજી ને. રામજી ને મારી એક જાત છે. હું ગંગાજી નો કેવટ છું અને આ સંસાર સાગર ના કેવટ છે. હું ગંગાજી પાર કરાવું છું એટલે અમારા રામ સંસાર સાગર પાર કરાવે છે. એટલે જો કેવટ છે ભાવના જેવો હું કે છે કેવટ છું, ગંગાજીને કેવટ છું અને ગંગાજી પાર કરાવું. આ તો સંસાર સાગર ના કેવટ છે. હું લોકોને ગંગા પાર ઉતારું છું અને આ સિંહ લોકોને સાધુ સંતની પાર ઉતારું છું. આ કૃપા કરો ત્યારે જીવ સંસાર સાગરની પાર ઉતરે છે. આપણા પ્રભુની કૃપા થશે ને તો આપણે સમુદ્રરૂપી સંસારમાંથી આપણે ખેપ જોઈશે સામે પર પહોંચી જઈશું. આપણે એથી પ્રભુની કૃપા મેળવવા માટે આપણે બધા વૈષ્ણવે અહર્નિશ પ્રભુનું મનન ચિંતન સ્મરણ સત્સંગ કરશું ને તો સામે બાર ક્યારે ઉઠતા આપણે ખબર નહીં પડે કે વૈષ્ણવ જેમ સાર્થક થશે. જો કેવટમાંથી આપણે સમજવાનું છે આ જીવને સંસાર સાગરની પ્રભુ પાર ઉતારશે. કેવટ રાજ્યાભિષેક વખતે આવ્યો નથી. કારણ રામજી વર્તી વખતે શું કે છે વિમાનમાં અયોધ્યા આવ્યા છે. પરંતુ રામચંદ્રજી યાદ રાખ્યું હતું કે ભોગના મારફત કેવટ માટે પ્રસાદી મોકલાયો છે. આગળ ચાલ્યા ત્યાંથી સીતાજી બહુ વિવેકથી ચાલે છે. વિવેક શબ્દ વાપર્યો છે. આગળ રામ, પછી પાછળ સીતા અને એની પાછળ લક્ષ્મણ. રામ લક્ષ્મણની વચમાં સીતા કેવા શોભે છે. આ બાજુ રામ, પાછળ લક્ષ્મણ, વચ્ચે સીતા કેવા સુંદર સોહાય છે કે છે. કારણ જાણે છે કે બ્રહ્મ અને જીવની વચમાં જે માયા છે. લક્ષ્મણ રામ સીતાના ચરણ બચાવીને ચાલે છે. પગ દંડી ઉપર જગ્યા રહેતી નથી. લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે. રામજીને જોવાતો નથી. ગતિ ફેરવી છે. પહેલા લક્ષ્મણ, પછી સીતા ને પછી રામ. એ પ્રમાણે ચાલે છે. રસ્તામાં મુકામ કરો. ગામના લોકો સીતાજીના દર્શન કરવા આવે છે અને ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે. ગ્રામજનો કહે છે આવા બાળકોને વનમાં મોકલ્યા કઈ કઈ શરમ જરા શરમ ના આવી કે છે. આ પ્રમાણે વાત કરે જરા પણ શરમ ના આવે. સીતા કહે છે ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે આ બે છે ને તમે તમારા કોણ? પ્રશ્ન કરે છે. અજાણે છે બિચારા. હવે તમારા કોણ? સીતાજી કે છે આ ગોરા ગોરા છે ને મારા દિયર છે. ગોરા ગોરા છે મારા દિયર છે. રામજી નો પરિચય નથી આપ્યો. સમજી ગયા કે શ્યામ છે ને મારા રામ છે કહેતી નથી. ગોરા ગોરા છે મારા દિયર છે. બાકી રે મારા પતિ છે. અને આ બધી વાતો આંખના ઈશારેથી સમજાવે છે. શ્રુતિ પણ પરમાત્માના વર્ણનનું વિધિથી નહીં પણ નિશ્ચયપૂર્વક વર્ણન કરે છે અને પછી ઇતિ પૂરું કરે છે. રામ સીતા દર્ભની પથારી પર સૂતા છે. દર્ભ. લક્ષ્મણ પોત ચોકી કરે છે. કૈકેયીનો તિરસ્કાર કરે છે. તે વખતે લક્ષ્મણ એ ગોવક રાજાને ઉપદેશ કરે છે. તેને લક્ષ્મણ ગીતા કહે છે. ઉપદેશ આપે ત્યાં આગળ નિંદા કરે છે કૈકેયીનો એનો ઉપદેશ આપે છે. એવો ઉપદેશ લક્ષ્મણ ગીતા તરીકે માનવામાં આવે છે. સુખ તો આપનાર મનુષ્યનો કર્મ છે. લક્ષ્મણના શબ્દો છે સુખ અને દુઃખ આપનાર મનુષ્યના કર્મ છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનો કર્મ છે. એ કર્મને આધારે સૃષ્ટિ છે. જ્ઞાની મહાત્માઓ તેથી કોઈને પણ દોષ આપતા નથી. પોતાના કર્મના સિદ્ધાંતો
પૂર્વજન્મ સંસ્કારના હિસાબે આપણે ભોગવવું પડે છે. બહુ સ્પષ્ટ વાત કરી છે. લક્ષ્મણ કહે છે રામ સ્વઈચ્છાથી વનમાં આવ્યા છે. સીતારામજીના ચરણાવીનું નિત્ય સ્મરણ કરવું એ જ પરમાર્થ છે. આપણે પ્રભુનું મનન ચિંતન કરવું, સ્મરણ કરવું, એ જ આપણું મનુષ્ય જીવન સાર્થક થશે. એવો કહેવાનો ભાવ છે. પ્રભુનું સ્મરણ કરવાનું એ જ આપણું કહે છે પરમાર્થ, આપણો પરમાર્થ છે એ વાત કરે છે. સુખ દુઃખનું કારણ અંદર શોધે તે સંત, જ્ઞાની પુરુષનું સુખ નું કારણ બધી કરી બહાર જોતા. મનુષ્યને સુખ અને દુઃખ આપનાર આ જગતમાં કોઈ જ નથી. આપણે કર્મ સિદ્ધાંત પ્રમાણે માનવું છે. આપણે કોઈ માગ નહીં જવાનું, પણ આગળ પણ નહીં કરવાની. બહુ અઘરી વસ્તુ છે. આપણે કર્મના અનુસંધાનમાં છે. મને કોઈ સુખ આપે છે, દુઃખ આપે છે, કલ્પના કરો. તમારી કલ્પના બ્રાહ્મણ છે. એવી કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગશે. સુખ દુઃખ વાસ્તવિક રીતે કોઈ આપતું જ નથી. સુખ દુઃખ એ તો મનની કલ્પના છે, કર્મનું કારણ છે. સદા સર્વદા તમે મનને સમજાવજો અને જે સુખ અને દુઃખ થાય છે ને એ આગલા જન્મના કર્મનું ફળ છે. એ પ્રમાણે પણ વાત કરે છે. રામ તો પરમાનંદ સ્વરૂપ છે. રામજીનું સ્મરણ કરે ત્યારે દુઃખ થાય જ નહીં, ઉલટું સુખી થાય. તો રામજીને શું દુઃખ થતું હશે? સુખ દુઃખનું કારણ મારું કર્મ છે. કોઈને દોષ આપવાનો નથી. કૈકેયીના પ્રત્યે રામજીના મનમાં ક્રોધ આવ્યો નથી. રામજીને કર્મનું બંધન નથી. કર્મથી પડ છે. પોતાની ઈચ્છાથી પ્રગટ થાય છે ત્યારે જીવને જે અવતાર મળે છે. પોતાના કર્મથી, જો પ્રભુ પોતાની ઈચ્છાથી પ્રગટ થાય છે અને આપણને આપણે કર્મથી આપણો જન્મ મળે છે. ઈશ્વર સ્વ ઈચ્છાથી પ્રગટ થાય છે અને પ્રભુને જયારે લીલા કરે છે એને એ પ્રભુની લીલા કહીએ છીએ. ત્યારે કર્મની મર્યાદામાં રહે છે. જગતને એવો આદર્શ બતાવે છે કે હું જીવ છું અને હું ઈશ્વર છું, છતાં હું કર્મની મર્યાદા પાડું છું. આ ભગવાનની લીલા છે. રામ કર્મથી પર છે, છતાં જગતને બતાવે છે કે હું કર્મના બંધનમાં છું. રામ સ્વેચ્છાથી પ્રગટ થયા છે. જીવ પોતાના કર્મથી જ જન્મે છે. રામ કથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. કૈકેયી રામને વનવાસ આપ્યો. કૌશલ્યા માને અતિશય દુઃખ થયું. રામજી માને છે કે અમારા ઘરનું ઉપર છે. પૂર્વ જન્મ મેં કૈકેયીને દુઃખ આપ્યું હતું, એનું આ ફળ છે. મેં રામ કે છે પરશુરામ અવતારમાં જે કર્યું હતું એ રામ અવતારમાં ભોગવવાનું હતા. પૂર્વ જન્મમાં કૈકેયી રેણુકા હતી. પૂર્વ જન્મમાં કૈકેયી રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માં. કોણ હતી? જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માં. એક વખત ચિત્રસેન ગંધર્વ અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો. રેણુકાએ જોયું. પર પુરુષનો વિહાર જોતા મનમાં થોડો વિકાર આવ્યો. આ ગંધર્વ કન્યાને જેવું સુખ મળે છે એવું સુખ મને મળ્યું નહીં. રેણુકાને આપતા વિલંબ થયો. જમદગ્નિ જાણી ગયા કે રેણુકાએ એને મનથી વ્યભિચાર કર્યો. મનમાં થોડો વિચાર કરો ને પણ વ્યભિચાર છે. બહુ સુંદર ભાવ કર્યો છે. ઋષિ પત્ની છે, મનથી વિચાર કર્યો મને આવું સુખ મળે આને મળી છે એ વિચાર કે મનથી કરવામાં વ્યભિચાર છે. જમદગ્નિને ખોટું લાગ્યું. પરશુરામને કે છે તારી માં પાપી છે, મારી ના પડે. પરશુરામને આજ્ઞા કરી છે તેથી તેને મારે મારી પણ નાખી છે અને રેણુકાનો શિરછેદ કર્યો છે. રામજી કૌશલ્યાને સમજાવે છે પૂર્વ જન્મ મેં માને દુઃખ આપ્યું, આ જન્મમાં મને કૈકેયીમાં દુઃખ આપે છે. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે રામાવતારમાં વાલીને માર્યો તે જ વાલી કૃષ્ણ અવતારમાં પારધી થઈને આવે છે. અને પારધી બાદ માર્યું જાણીએ છીએ આપણે, કર્મના સિદ્ધાંત બતાવ્યા છે. જેથી જે વસ્તુને તમે માર્યો ને એ જ વસ્તુ પ્રભુ પોતાની જાત બદલે છે. શું કે છે? રામાવતારમાં વાલીને માર્યો હતો રામે, તો એ જ વાલી બીજા જન્મમાં પારધી બને છે અને કૃષ્ણ તીર મારેલો તેનો નિમિત્ત બની જાય છે. કહેવાનો ભાવ શું છે? ભગવાને બહાર મારેલું કરેલા કર્મનું ફળ તો ભગવાનને પણ ભોગવવું પડે છે. કેટલા સુંદર આમાં દ્રષ્ટાંતો બતાવ્યા છે. ભગવાને પણ ભોગવવા પડે છે. આખી રાત
લક્ષ્મણજી અને આ બધી જે લક્ષ્મણ ગીતા કે છે ને એ આખી લક્ષ્મણ પછી વાતો થઈ છે. બ્રહ્મા મુહૂર્તમાં રામજી સ્નાન કરી અને શિવ ભગવાનનું પૂજન કરે છે. જીવનમાં તમે કંઈક નિયમ રાખો, કંઈક જેના જીવનમાં નિયમ નથી, પશુ કરતા પણ બહેતર છે. કંઈક નિયમ રાખો તમે, પછી પશુ કરતા બધા અદમ જો તમે જો કઈ નિયમ ના રાખે ને સંયમ ના રાખે ને તો પશુ કરતા પણ તમે હલકા છો. કંઈક તો તમારામાં સંયમ હોવો જોઈએ, નીતિ નિયમ હોવું જોઈએ, મનમાં બ્રહ્મનું સ્મરણ હોવું જોઈએ. તો પશુ કરતા પણ આપણે જઈશું એ વાત આપણને કરી છે. રઘુના જે આદર્શ બતાવે જો ઈશ્વર છું છતાં હું જે પહેલા શિવનું પૂજન કરું છું, હું શિવજીનું પૂજન કરું છું કે મને સોંપ્યા લીધો છું. મેં કે છે ઓગને ઘેર જવા કહ્યું, જવાની ના પાડે છે તો શું કે છે, સારું ચિત્રકૂટમાં હું તો નિવાસ કરું તે પછી તમે ઘેર જજો. ભગવાન ધીમે ધીમે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા છે. ત્યાં ભરદ્વાજ મુનિનો આશ્રમ છે, ત્યાં ભગવાન પધાર્યા છે. તમે ભરદ્વાજ થશો તો તમારે ત્યાં પરમાત્મા આવશે. ધ્વાજને કાનમાં ભરી રાખે તે ભરદ્વાજ. ધ્વાજ એટલે ગુરુ અને શિષ્યનો બોધ. ગુરુ આપણને જે બોધ આપે છે ને, અહર્નિશ મનન સ્મરણ ચિંતન કરો. આ જગતની બહુ વાતો સાંભળવાથી જરા પણ સાર નથી. સ્વાભાવિક વસ્તુ, જગતની બહુ વાતો જરા પણ સાર નથી. એટલે તમે વાતો સાંભળશો, મનન ચિંતન તમે પ્રભુનું કરો છો એટલે તમે ચૂકી જશો. તમે કે છે બને ત્યાં સુધી લૌકિક વાતોમાં કોઈ પણ રસ નહીં લે. જેને જેમ પ્રમાણ કરવા દો, મહેરબાની કરીને આ વાત ના કરો. તમે મને રસ પણ મળેથી જ આપણે ખોટું લાગે, ખોટું લાગી જાય. મને આમાં રસ જ નથી, શું તમે ચર્ચા કરો છો? સ્પષ્ટ કહી દેવાનું. કેમ તો ભક્તિમાં વિક્ષેપ થાય છે, બહુ બોલતા નથી. રામકથા વારંવાર સાંભળતા અને તો રામચરણના અતિ અનુગ્રહી હતા. ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયો છે. રામ, સીતા, લક્ષ્મણ એમના મુનિના ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. બીજા ઋષિને ખબર પડી કે પણ ત્યાં આવ્યા. મુનિ કહે છે આજ સુધીમાં સાધન કર્યું તેનું ફળ મને મળી ગયું. જો સાધુ છે આજે કે ફળ મળી ગયું, મને તો મુકામ કર મારા પ્રભુ એ કહે છે મને ફળ મળી ગયું છે. સર્વ સાધનનું મૂળ છે પ્રભુના દર્શન. પ્રભુના દર્શન જે આપણે કરીએ છીએ ને, આપણું તો ખરેખર મનુષ્ય તો સાર્થક થઈ ગયું. આપણે પ્રભુના રોજ આંખી કરીએ છીએ, સાક્ષાત બી રહે છે. આપણે તો આપણે બધા જ કર્મોનું ઉપર તમે પ્રભુના દર્શન કરશો ને તો આનંદ થવું જોઈએ, હાશકારો થવું. એમ આપણે કહ્યું કે બધાનું ફળ મને મળી મારા પ્રભુના દર્શન. પ્રભુના પ્રત્યક્ષ દર્શન વગર મને શાંતિ નહોતી મળતી. આજે ભગવત દર્શન વગર તમારું જીવન સફળ નહીં થાય. એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ, એક જ રાત્રિ મુકામ કર્યો. પ્રાતઃકાળ થયો. રામચંદ્રજી ભરતરામને કહ્યું આપ ઋષિકોને આજ્ઞા કરો, જેઓ અમને વાલ્મીકીના આશ્રમનો રસ્તો બતાવે. 4 ઋષિકુમારો સાથે મોકલે છે અને વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવે છે. હવે વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાય છે અને શું કરે છે એ આપણે પછી